સુરતમાં બાળકોને એલસી આપવા મુદ્દે આચાર્યનું નિવેદન. આચાર્ય વિજય જાજરૂકિયાએ નિવેદન આપ્યું છે. 7 બાળકોની અનિયમિતતાને લઈને નામ કમી કર્યા. આચાર્યએ આ વાત કરી. સરકારના નિયમ પ્રમાણે કાર્યવાહી કરી છે. બાળકો સતત ગેરહાજર રહેતા હતા. શિક્ષણ સમિતિ અને વાલીઓ આવ્યા હતા તેવી વાત પણ આચાર્યએ કરી. વાલીઓ બાળકોને રેગ્યુલર મોકલવા સંમત થયા છે. સમાચાર માધ્યમોમાં જે 60 એલસી આપીને બાળકોને એલસી આપી વાત જે થઈ છે બાબતે એટલું ખાસ કહેવાનું કે જૂનથી અત્યાર સુધીમાં ફક્ત 46 બાળકોને જ એલસી આપ્યા છે અને એમાંથી બધા જ વાલી મોટાભાગના વાલીઓ એવા છે કે જેને વિસ્તારમાંથી સ્થળાંતર થઈ અને અન્ય શાળામાં કે અન્ય વિસ્તારમાં રહેવા ગયા છે એટલા માટે એલસી લઈ ગયા છે. એક બાળકનું મૃત્યુ થવાથી નામ કમી કર્યું છે અને 2 બાળકો એવા છે કે જેને ખાનગી શાળામાં આરટી પ્રમાણે એડમિશન મળવાથી લોકોના નામ કમી કર્યા છે. જે 7 બાળકોનો પ્રશ્ન જે આવે છે એ 1 થી 8નું અમારે સેટઅપ છે 31 જુલાઈએ મોકલવાનું હોય તો એ સરકારના નિયમ પ્રમાણે બાળકો સતત ગેરહાજર રહેતા હોય, બાળકોની અનિયમિત હોય એટલા માટે થઈ અને એ લોકોને અમે નામ કમી કરેલા. અને આજે નવી પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય માનનીય સ્વાતિબેન સ્કૂલ ઉપર આવેલા, સવારે વાલીઓ પણ આવેલા અને વાલીઓ હવે રેગ્યુલર મોકલવા માટે સંમત થયા છે. એટલે આપણે એ બધા જ બાળકોને આજે પુનઃપ્રવેશ આપેલો છે.